નમસ્કાર મિત્રો, અમારી ગુજ્જુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે ખાસ અગત્યની વાત, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે ખૂબ મોટી ભરતીની જાહેરાત થઈ, જેમાં પીએસઆઈ કેડરમાં 858 જગ્યા, લોકરક્ષક કેડરમાં કુલ 12,733 જગ્યા, આમ કુલ મળીને 13,591 જગ્યા ઉપર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે। જેનો વિગતવાર જાહેરાત કેટલી જગ્યા કઈ કેડરમાં છે તેની વાત કરી લઈએ તો પીએસઆઈ કેડરની જે કુલ જગ્યા છે તેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જગ્યા 659, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જગ્યા 129 અને જેલર ગ્રુપ 2 એની 70 જગ્યા। આમ કુલ જે પીએસઆઈ કેડરની જગ્યા છે તે જગ્યા છે 558 જગ્યા। આ ઉપરાંત જે લોકરક્ષક કેડરની જગ્યાઓ છે તેની વિગતે વાત કરીએ તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની જગ્યા છે 6,942, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની જગ્યા છે 2,458, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ સીઆરપીએફમાં 3,200 જગ્યા, જેલ સિપાહી પુરુષની 300 જગ્યા અને જેલ સિપાહી મહિલા મેટૂનની 31 જગ્યા। આમ લોકરક્ષક કેડરની કુલ મળીને 12,733 જગ્યાઓ ઉપર આજે ભરતીની જાહેરાત થઈ છે। મિત્રો, આ ભરતીનો ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો છે તારીખ 3/12/2025 બપોરે 14 કલાકથી, એટલે કે બપોરના 2 વાગ્યાથી તારીખ 23/12/2025 રાત્રે 23 કલાક અને 59 મિનિટ, એટલે કે 23 તારીખ રાતના 12 વાગ્યા સુધી આપણે છે એ આ ભરતીના ફોર્મ ભરી શકશું। જે ભરતી ફોર્મ ભરવા માટે ઓજસની વેબસાઇટ છે જે તમને સ્ક્રીન ઉપર પણ દેખાય છે, આ ઓજસ ઉપરથી જ તમે છે એ પોલીસ ભરતી અંગેના ફોર્મ ભરી શકશો। વધુ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને પરીક્ષાની તૈયારી માટે પણ ચેનલને જોતા રહ્યો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।